વિદ્યાર્થીઓના પ્રવેશ માટે જી-કેસ પોર્ટલ 1 થી 6 જુલાઈ ત્રીજા અને અંતિમ રાઉન્ડ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના પ્રવેશ પ્રક્રિયામાં એકસૂત્રતા જળવાય અને નિયત સમયે કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા જી-કેસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલનો આરંભ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ તરફથી મળેલી રજૂઆતોના આધારે રાજ્ય સરકાર દ્વારા જી-કેસ પોર્ટલ માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારે જણાવ્યું હતું કે આગામી 4 જુલાઈથી 6 જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ 1 જુલાઈથી 3 જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સની નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે તેમની અરજી સુધારણા ત્રીજા રાઉન્ડ માટે જી-કેસ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. તેમણે જણાવ્યું કે જી-કેસ પોર્ટલ પર પ્રથમ રાઉન્ડ અંતર્ગત સ્નાતક કક્ષાના 1.32 લાખ અને અનુસ્નાતક કક્ષાના 13,363 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. ગત 27 જૂનથી 29 જૂન સુધી બીજા રાઉન્ડ માટે જી-કેસ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બંને રાઉન્ડ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 3.42 લાખ વિદ્યાર્થીઓને એડમિશન ઓફર આપી દેવામાં આવી છે. આ વિદ્યાર્થીઓએ આગામી 1 થી 3 જુલાઈ સુધી તેમને ફાળવેલ કોલેજોમાં રિપોર્ટિંગ કરવાનું રહેશે. ત્રીજો રાઉન્ડ અંતિમ રાઉન્ડ રહેશે. પોર્ટલ મારફત વિવિધ પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની પ્રોફાઇલ, શૈક્ષણિક વિગત કે પસંદ કરેલા વિષય વગેરેમાં જરૂરી ફેરફાર માટે સંબંધિત યુનિવર્સિટી કે કોલેજ ટેકનિકલ બાબતો માટે જીઆઈપીએલ સાથે સંકલનમાં રહીને યુનિવર્સિટી કોલેજની કક્ષાએ જરૂરી ફેરફાર કરી શકશે. 1 થી 3 જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના જ્યારે 4 થી 6 જુલાઈ સુધી સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે.